હેલો ફ્રેન્ડ્સ, લીલી મકાઈના વેજીટેબલ્સ પુડલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક નંગ લીલી મકાઈ લેશું અને તેને આ રીતે કટ કરી લેશું. પછી આપણે તેને મિક્સર જારમાં લઈ અને તેને પીસી લેવાની છે. પછી જે મકાઈ પીસેલી છે તેને એક વાસણમાં લઈ લેશું. તેમાં એક વાટકી એક ચણાનો લોટ પાણી ઉમેરી તેનું બેટર બનાવીને તૈયાર કરી લેશું અને બેટરમાં આપણે બધા વેજીટેબલ્સ ઉમેરીશું. તો વેજીટેબલ્સમાં મેં કેપ્સિકમ, ગાજર, ટમેટું, ડુંગળી અને બધા મસાલા લીધેલા છે. તો તેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે એક લોઢી ગરમ મૂકીશું અને લોઢી ઉપર આપણે પુડલાને પાથરી દેશું. પછી તેલ નાખી પુડલાને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને તેવો શેકી લેશું. પુડલો શેકાઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના લીલી મકાઈના વેજીટેબલ્સ પુડલા. મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો તૈયાર છે એકદમ સરસ સોફ્ટ એવા લીલી મકાઈના પુડલા અને તમે ગમે ત્યારે ખાઈ શકો. તો મસ્ત મજાના પુડલા બનીને તૈયાર.